તો એક સાંધો ત્યાં તેર તૂટે આવી સ્થિતિ છે વડોદરા શહેર ભાજપની। જ્યોતિ પંડ્યા, કેતન ઇનામદાર બાદ હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર આગેવાન જીતેન્દ્ર સુખડિયાએ બળાપો ઠાલવ્યો છે। આ પરથી લાગી રહ્યું છે કે વડોદરા શહેર ભાજપમાં આંતરિક અસંતોષ જાણે કે શમતો જ નથી। જીતેન્દ્ર સુખડિયાએ બળાપો ઠાલવતા કહ્યું છે કે શહેર ભાજપની સ્થિતિ બદલાઈ ચૂકી છે, કોઈને પૂછતા રહ્યું જ નથી। બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતા હોય એ ગંભીર બાબત પણ તેમણે ગણાવી છે। महानगरपालिका इलेक्शन हो कि विधानसभा इलेक्शन हो कि लोकसभा इलेक्शन हो, બધા સિનિયરોને બધા હોદ્દેદારોને વિવિધ પદ ધરાવતા લોકોને ભેગા કરવામાં આવતા હતા। બહુ મોટી સંખ્યામાં બધા ભેગા થતા હતા। એમાંથી અમે ટીમ બનાવતા હતા કે આ પ્રચાર કર્યા, આ કરશે, ફલાણું આ કામ આ કરશે, ફંડ કલેક્શન પણ એ સામૂહિક રીતે કરતા હતા। આ તો અત્યારની કોઈ પ્રક્રિયામાં કોઈ કશું કોઈ છે જ નહીં। તો વડોદરામાં બીજેપીમાં જૂથવાદ વકરી ચૂક્યો છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર આગેવાન જીતેન્દ્ર સુખડિયાએ બળાપો ઠાલવ્યો હતો। શહેર ભાજપની સ્થિતિ બદલાઈ ગઈ છે, કોઈને પૂછતારું રહ્યું નથી। બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતા હોય તે ગંભીર બાબત તેમણે ગણાવી છે। વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું હોવાનો પણ આરોપ તેમનો છે। ભાજપમાં કોઈ જૂથ નથી, પરંતુ વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમાઈ રહી છે। ઉમેદવારના કાર્યક્રમની જાણ અમને કરાતી નથી, આ પ્રકારનો પણ આક્ષેપ તેમણે ઠાલવ્યો છે। વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યા, પણ વિરોધનો વંટોળ આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી આ વિષયની વાત જે થઈ રહી છે એ એમની સદંતર ખોટી છે। પાર્ટી અને સંગઠન જે પ્રકારે આપણા વડોદરાના લોકપ્રિય ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીને જે પ્રકારેનો મતદારો દ્વારા જે આવકાર મળી રહ્યો છે, એક એક કાર્યકર્તા જે પ્રકારે રેલી ફેરીમાં ફરી રહ્યા છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતનું સપનુંને સાકાર કરવા માટે આજે જે જનતા પણ જોડાઈ છે। તો વડોદરામાં બીજેપીના પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ બળાપો ઠાલવી શહેર ભાજપ પર ગંભીર આરોપ મૂક્યા છે, જેના પર સ્પષ્ટતા ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે પણ આપી હતી। વડોદરા ભાજપમાં વિવાદ મુદ્દે રજનીભાઈ પટેલનું મોટું નિવેદન। પરિવાર અને રાજનીતિમાં થોડા પ્રશ્નો રહેતા હોય છે, અમે સાથે બેસીને પ્રશ્નો ઉકેલીશું। વ્યક્તિગત જીવનમાં નાની મોટી સમસ્યાઓ હોય છે, એમ પરિવારમાં, સમાજમાં અને રાજનીતિમાં પણ નાની મોટી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ કે પ્રશ્નો રહેતા હોય છે, પરંતુ આખી પરિવાર છે। પરિવારમાં સાથે બેસીને જ અમે આગળ વધીશું, બધા જ પ્રશ્નોને સોલ્વ કરીશું અને અબકી બાર 400 પારકા મંત્રને સાર્થક કરીશું।